देखो मित्रों खाली हवार अंदर ज एक्टिवा पार्किंग थी અને કાચ કોકને તોડી નાખ્યો। હું નહીં ફોટો પાડી હાલતો ને એટલે દેખો જાતે જુગાડ મારે ફોટો પાડવાનો। ભાઈ એક લોચો થઈ ગયો, એક્ટિવાની ચાવી એક્ટિવામાં રાખી નીકળી ગયા અને કોઈક ચાવી લઈને જતો રહ્યો। टमाटर दिखा वाला बे मसाला ही भाई भाई दोनों एक बार चेक करा दो उसको। गुड मॉर्निंग मित्रों, આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે વાગ્યા સવારના 10 અને બસ નાહી ધોઈને હવે નીકળી ગયા છીએ અને આજે જવાનું છે મસૂરીમાં આજુબાજુની જે જગ્યા છે એ દેખવાની છે। કાલના બ્લોગના અંદર મેં તમને બતાવી દીધી મસ્ત સેન્જી ગામ અને કેમ્પટી ફોલને। હવે આજે જવાનું છે અહીંથી 3 કિલોમીટર લેન્ડોર કરીને ગામ છે કે શું એ ખબર નહીં, પણ એકદમ ઇન્સ્ટાગ્રામમાં એકદમ હાઈપ બનાવી દીધી છે। તો એ જગ્યા ઉપર જોવા જવાનું છે કે કેવી છે, એના પછી 2-3 આજુબાજુની જગ્યાઓ કવર કરવાની છે। દેખો આજનું મોસમ બતાવી દઉં, દરરોજના ગોળી બારીમાંથી જ વિડીયો ઉતારીએ છીએ। દેખો આજનો મસૂરીની જગ્યા, આ આખો મોલ રોડે। તમે કાલના અમારા 2 આગળના બ્લોગ જોયા હશે, તમને ખબર હશે કે અહીંથી જ અમે બ્લોગ ચાલુ કરીએ છીએ। શું કહેવું? તો ચલો મળીએ બહાર, મસ્ત નાસ્તો કરીને નીકળીએ લેન્ડોર। ચલો કન્ટિન્યુ બોલ, કન્ટિન્યુ। देखो मित्रों खाली हवाરના અંદર જ એક્ટિવા પાર્કિંગ હતી અને કાચ કોકને તોડી નાખ્યો। એક્ટિવા હે ભાડાની, કાચના પૈસા હાલવાન થાય હવે। ચલો છોકરા જ લગભગ મસ્તી કરતા, તોડે પડતી તો નહીં કરી, ના પાડી તો નહીં। ચલો જઈએ આગળ, મળીએ હવે। મેડમ નારાજ થઈ ગઈ। ઓ ભાઈ ઇધર આ। મેં ખાલી એવું કીધું કે બ્લોગ ચાલુ હોય તો ખાલી થોડું બ્લોગમાં બોલવાનું તો રાખ। મારું હમણાં કૂતરાવાળો વિડીયો બનાવતી ને કીધું થોડું બ્લોગમાં બોલ, ખાલી એટલું કીધું। એમાં દેખો ખાલી મોઢું ચડી ગયું હે ભાઈ એક લોચો થઈ ગયો, એક્ટિવાની ચાવી એક્ટિવામાં રાખી નીકળી ગયા અને કોઈક ચાવી લઈને જતો રહ્યો। નાસ્તો કરવામાં આજનો દિવસ જ ખરાબ લાગે યાર। સવારમાં કોકને કાચ તોડી દીધો, હવે એક્ટિવાની ચાવી યાર કોક લઈને જતો રહ્યો। ઓલરેડી આજ જવાનું તો ફરવા માટે ને ટાઈમ ફોટો બગડે છે। હવે ચોકીમાં આવ્યા, ચોકીના અંદર કોઈ હે કે ના, પોલીસ ચોકીના અંદર। भाई ने यार अपने चावी भाई क्रीम लगा रहा है भाई ने चावी ली और थोड़ा सेफ रखा और दे दी। थैंक यू भाई। अरे यार भाई कोई बात नहीं यार, वो तुमसे पैसे खाते हैं। कौन? पुलिस वाले? कैमरे खुलवाने। नहीं बढ़िया बढ़िया सर। चाहिए पैसे? चाहिए कुछ पैसे चाहिए? ना हाँ थैंक यू मेरे भाइयों। चलो भाई મળીજી, માણસો બધા મસ્ત હોય ના, મળીજી। ચાવી યાર આ રહી ગઈ, એક તો કિચન વાળી હોય ને તો પેન્ટ લટકાડીને રાખીએ, લોચો થાય। દેખો આ જગ્યા ઉપર માણસો બધા હારા બચારા હાલી દીધી ફટાકડે। હોમેથી આવ્યો કહેતો કે ચાવી મારા પર ભાઈ નાવા ગયો હતો ને એટલા માટે ચાવી એ જોડે રહ્યો, લઈને જ ગયો તો કે શું ચાવી કોઈ લઈને ના જાય। ભૂલ મારી જ હતી કે એક્ટિવામાં હું રાખીને જતો રહ્યો તો મેન તો। હા પછી કિચન જ લઈ લઉં, હોય લટકાડીને જ રાખું, ભલે કિચન લઈ લઉં ને ફાયદો થાય। नहीं सामान तो ठीक है। अरे यार मैं चावी ऐसे ही रख कर मैं सामने होटल में खाने चला गया था, गिरी हुई थी। चलो थैंक यू मेरे भाई। चलो चलो મળેગી, થોડો ટાઈમ બગડ્યો ના, વધારે 15-20 મિનિટ જેવું બગડ્યું। હા એ ચલો મિત્રો હવે મળીએ આગળ ને। હવે ચાવીનું ખાસ ધ્યાન રાખવું પડશે, પહેલાં કિચન ચોક મળે। ચલો થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। ચાવીનું પહેલાં તો કિચન જ લઈ લઉં હે, ચાવી લટકાવી મારે ટેવ છે એવી ખબર? ચાવી હોય ને પેલા બાઇકની તો હોય લટકાડીને જ રાખું ના, એવી ચાવી હે ને કે ખિસ્સા મેળવી પડે, ખિસ્સામાં પાકીટ ને રૂમાલ ને એટલું બધું છે ને। ચલો જેથી વાળો ફટાફટ પટી ગયું સારું। આજનો નસીબ જ ખરાબ લાગી, દેખો કાચ ફૂટી ગયો, એક્ટિવાની ચાવી ખોવાઈ છે, થોડા આગળ આવ્યા તો 2 પંચર ટાયરમાં। હવે દેખો હવે પંચર કરાવીએ, પંચર કરાવીને આગળ જઈએ। હવે કોઈ બીજું ના થાય તો સારું છે, આજનો આજ છેલ્લો દિવસ છે
આજ મસૂરી હેરાન કરે એવું લાગે. 2 દિવસ તો શાંતિથી ફર્યા કે હેરાન કરે. મિત્રો ફાઇનલી આપણે જે ઇન્સ્ટાગ્રામના અંદર તમે સર્ચ મારજો લેન્ડોર કરીને જગ્યા એકદમ ઇન્સ્ટાગ્રામના અંદર એકદમ હાઈપ બનાવેલી છે. આ ગોમે કે શહેર હે કે શું એ ખબર નહીં, આગળ ગોમે. પણ પહેલાં તો દેખો તમને બતાવી દઉં 4 દુકાન કરીને બી જગ્યા ફેમસ છે. એ યારી છે 4 દુકાનો આવી રહી ને, દેખો 4 દુકાન એ આ ટાઈપની જગ્યા છે. અહીંથી 4 દુકાનો છે અને આ ટાઈપનું એકદમ શાંત વાતાવરણવાળું ગોમ જ છે. હું તો ગોમ જ કહું, ખબર નહીં શું છે. દેખો બાકી પબ્લિક બેઠી આગળ જતાઈએ હેડતા આગળ ઇન્સ્ટાગ્રામમાં કહો બધી જે વ્લોગમાં જોઈએ તો પબ્લિકનું કહેવું એવું છે કે તમે હેડતા આખા આ જગ્યાને એક્સપ્લોર કરો ને તો તમને વધારે મજા આવશે. તો ચલો અમે એક્ટિવા મૂકી દીધું હોય ને હવે હેડતા એક્સપ્લોર કરીએ કે જગ્યા કેવી છે તમને બતાવું. દેખો ઓય આવો તો ડ્રોન અલાઉડ નહીં પાછું ઉડાડવાનું. જગ્યા તો બહુ મસ્ત લાગે છે, એકદમ શાંત વાતાવરણ. ચલો તો આપણે 1-2 માણસોને પૂછી લઈએ જગ્યા બાબતે અને પછી જઈએ. બરાબર, તો વિડીયો બનાવી રહેજો, બતાવું મસ્ત. મસૂરીથી ખાલી 3 કિલોમીટર જ છે, પણ એકદમ મસૂરી પહાડી ઇલાકામાં જ છે, પણ એનાથી બી ઉપર છે એકદમ. રસ્તા દેખો આ ટાઈપનો રસ્તો જ મળશે તમને આવવા માટે. આ ટાઈપની સાઈડમાં આવી ગ્રીન કલરનું આ ટાઈપની મારેલી છે જાળી અને સેફટી માટે. તો ચલો ઉપર જઈએ, તમને બતાવું. બને રહેજો વિડીયોમાં, મજા આવશે. તો ભાઈ લેન્ડોરના અંદર જે બેક હાઉસ જવાનો જે રસ્તો હોય એના અંદર એક ખાલી પ્રોપર્ટી આવી, હું તમને બતાવું. એક પર્સનલ ઘર છે પાર્ટીનું, એટલું મસ્ત જગ્યા ઉપર. અને બીજું ખાસ તો તમને કહી દઉં, ખાલી એટલું મસ્ત લોકેશન છે ને ભાઈ આ કે સાયલેન્ટ, ખાલી પક્ષીઓ સિવાય કોઈ બીજાનો અવાજ જ નહીં આવતો. છેલ્લા 15-20 મિનિટથી હું ઊભો પણ કોઈ એક સાધન બી નહીં આવ્યું, એક માણસ બી નહીં જોવા મળ્યું. એટલી સાયલેન્ટ જગ્યા ખાલી. અને મારા પાછળ તમને ખાલી ઘર બતાવું, ખાલી ઘર જુઓ ખાલી. દેખો જેટલી મસ્ત પ્રોપર્ટીમાં માણસો રહે. હોમે જ દેખો એમના હોમે મસ્ત નેચર હે જબરજસ્ત, અને હોમે જ પ્રોપર્ટી એ ઘરની. અને દેખો એ બી એકદમ યુનિક સ્ટાઇલનું. દેખો પ્રાઇવેટ રેસિડેન્સી. પહેલી વાત તો પ્રાઇવેટ જગ્યા ઉપર કોઈનો વિડીયો ઉતારવું અલાઉડ છે કે નહીં ખબર નહીં, પણ બાકી જગ્યા જોઈને એકવાર વિડીયો ઉતારવાની ઈચ્છા થઈ જાય. ચલો મિત્રો આપણે જઈએ આગળ અને મળું, વિડીયોમાં બન્યા રહેજો. ચલો કન્ટિન્યુ. અને અમારા દેખજો ફોટા પાડવામાં જ ઊંચા નહીં આવતા. પાડ્યા ફોટા? હું નહીં ફોટો પાડી હાલતો ને એટલે દેખો જાતે જુગાડ મારે ફોટો પાડવાનો. અલા પાડી હાલો. એકવાર એમ કહી દે કે કોક થોડું બોલ દે વિડીયોમાં, મસ્ત ફોટા પાડી હાલો. એડ કોક થોડું બોલ દે. જગ્યા જેવી હે? હા સાયલેન્ટ હે? હા એકદમ સાયલેન્ટ. જગ્યા ગમી તારે? રહેવાનું થાય હોય 15 દિવસ માટે, તને ગમે કે ના ગમે? 15 દિવસ તો ના ગમે. હા અઠવાડિયું ગમે એમ. અમારા જેવી નેચર પ્રેમી પણ થોડી છે. મને તો હોય 6 મહિના રહેવાનું કે ને તો બી રહું. ખાલી જગ્યા તો દેખો, આવી જગ્યા જોવાય ના મળે, એવી જગ્યાએ રહેવા મળે તો વાત છોડો ભાઈ. અને દેખો ખાલી બોર્ડ મારી લઈ નો હોંકિંગ. દેખો જોરથી બોલવાનું બી નહીં આ જગ્યા ઉપર. તો ચાલો તો મિત્રો દેખો આ લેન્ડોરનું જે એકદમ ફેમસ છે ને બેક હાઉસ, એ તમને બતાવી દઉં. આ બેક હાઉસનું તમને ખાલી હું આ દેખો હાલ ઓફ સિઝન હે ને એટલે કોઈ કસ્ટમર એટલું બધું હે જ ના. દેખો આવી રહ્યો સિઝનના અંદર હોય તમારે ખાલી ખાવાનું કે કોઈ બી ખાવું હોય ને તો તમારે એક આઈટમ પછી તમારે 1.5 કલાક વેઇટિંગ કરવું પડે છે. બરાબર, એક વિડીયોમાં દેખી દો કમ્પ્લીટ 1.5 કલાક વેઇટિંગ આ બેક હાઉસના અંદર. દેખો આ જગ્યા હાલ સિઝન નહીં એટલે બધું ખાલી પડ્યું છે. અને બીજું યાર એક થોડો લોચો થઈ ગયો, ટિકિટ કાલની કન્ફર્મ કરવાની હતી, વેટિંગ આવી ગઈ, કન્ફર્મ થઈ નહીં ટિકિટ, એટલે કાલ સવારની ટિકિટ અમે કરી નાખીએ. તો એના કારણે આજ હોજે જ ચેકઆઉટ આવવાનું મસૂરીથી અને નીકળવાનું હોય. તો હવે મસૂરીની 2-3 જગ્યાઓ બીજી જોવી હતી, પણ હવે જોવાનું સેટિંગ થાય નહીં. તો બસ હવે લેન્ડોને ફટાફટ કવર કરી
અને હવે એક જ જગ્યા જ બીજી જો કવર થાય તો થાય, ના કે ડાયરેક્ટ હોટલ ઉપર જઈને ચેકઆઉટ આલીને ફટાફટ નીકળી જાઓ ઋષિકેશ માટે. તમે કાલ સવારમાં યાર 5 વાગ્યાની ટિકિટે હા દોડધામ થોડી થઈ જાય. જો ટિકિટ ના કરાવે ને તો ડબલ દોડધામ થઈ જાય. દિલ્હીથી ઋષિકેશથી હરિદ્વાર ને હરિદ્વારથી દિલ્હીથી પાલનપુર ને જબરજસ્ત હેરાન થઈ જવરાય. અને હું થયેલો હું મને ખબર હે, એટલે બીજી વાર થવા નહીં માગતો. કારણ કે પહેલાં તો હું શું એકલો હતો, છોકરા હતા એમ. આજે અમારે શું મેડમ હાથી એટલે ભાઈ મેનેજ ના થાય કહેવાનો મતલબ. તો ચલો લેન્ડોર મસ્ત જગ્યાએ એકવાર તમારે આવવું હોય તો ખરેખર પર્સનલી તમને કહું કે 2-3 દિવસ રોકાવા આવવું હોય ને તો આ જગ્યા ઉપર હવે એટલી સાયલેન્ટ જગ્યા ને મસ્ત હે. આખું બધું એનું સ્ટ્રક્ચર કેવું હોય ખબર હે? શ્વાસ ફૂલે એકદમ આખું બ્રિટિશનું આખું અંગ્રેજી સ્ટાઇલનું આખું સ્ટ્રક્ચર છે દરેક જગ્યાનું. તો 2-3 દિવસ માટે નાઇટમાં તમારો રોકાવા આવવું હોય ને તો આવી સાયલેન્ટ જગ્યા રહો અને એકદમ ક્લીન બાબતે તો બેસ્ટ દેખો. તો ચાલો લેન્ડોને આપણે બાય બાય બોલીએ અને અહીંથી આપણે નીકળી જઈએ હવે મસૂરી. ઋષિકેશની મસૂરીથી કદાચ એક જગ્યાએ એમાં હજુ સુધી 2 વાગ્યા એટલે એક જગ્યા ફટાફટ કવર કરી લઈએ, બીજી બી કવર કરી જઈએ રૂમ પર. 4 વાગે જેવા રૂમ પર ચેકઆઉટ આવીને ફટાફટ નીકળી જઈએ ઋષિકેશ, કેમ કે 80 કિલોમીટર એટલે 2 કલાક થઈ જાય મિનિમમ. તો ચલો વિડીયો બન્યા રહેજો, મજા આવશે. મસૂરીથી આવતે પહેલું જે કાર્યો આવ્યું કેફે આવે એકદમ કલરફુલ મસ્ત. તમને આવતે જ બતાવું હતું પણ કીધું રિટર્નમાં આવીને બતાવી દઉં શાંતિથી. પણ ટિકિટના કારણે હવે થોડી ઉતવાળે એટલે આ કેફેના અંદર જઈએ નહીં, થોડું મોડું થાય એટલા માટે. દેખો આ ટાઈપનું સ્ટ્રક્ચર આખું કેફેનું એકદમ મસ્ત કેફે. આના રિવ્યૂ સારા હો કેફેના રિયલીમાં. એકદમ બુદ્ધિસ્ટ સ્ટાઇલનું નેપાળી સ્ટાઇલનું બનાવેલું હે. દેખો ખાલી ડોમાસ કેફે. તો અંદર જઈને બતાવું હતું પણ થોડું લેટ થવરાય એટલે હવે અંદર જઈને નહીં બતાવું, નેક્સ્ટ ટાઈમ. અને દેખો એનું ખાલી એક મસ્ત વસ્તુ બતાવું. આપણા અહીંયા કિલોમીટર આવીને કે એક જગ્યા ઉપર જાવ તો 5 કિલોમીટર દૂર 10 કિલોમીટરે દેખો 4 દુકાન આપણે બતાવું હતું ને ત્યાં જવું હોય ને તો 10 મિનિટનો રસ્તો. કિલોમીટરની જગ્યાએ હોય મિનિટો લખી દેખો. લાલ ટીબ્બા જવું હોય તો 20 મિનિટમાં વોકાય. આ શું હે વુડ સ્ટોક જવું હોય તો 20 મિનિટમાં. આપણે કિલોમીટર બતાવે ડિસ્ટન્સ માટે, અને હોય મિનિટો બતાવીએ. દેખો 20 મિનિટ. કેમ કે બધું 1-2 કિલોમીટરના એરિયામાં મીટરના એરિયામાં જ છે એટલે ડાયરેક્ટ મિનિટ જ લખી દીધી. દેખો કેફે મસ્ત તૈયારી. ચલો અંદર જઈને તો બીજી વાર આવશું તો બતાવશું. ખાલી સ્પેશિયલ કેફે માટે જ ઊભો રહ્યો. તો ચલો આ રસ્તેથી જઈએ આપણે મસૂરી. ચલો બ્લોગ ગાયો ગા 2Xમાં બ્લોગ હવે બનશે ફટાફટ. શું કહેવું? ચલો મળીએ, કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે એક્ટિવાને ઋષિકેશ આવી ગયા. બેગ પેલા ભાઈના એ મૂકી દીધી, જેનાથી એક્ટિવા રેન્ટ ઉપર લીધી હતી એના ઉપર મૂકી દીધી. દેખો આવી ગયા જાનકી સેતુ. સવારે 5 વાગ્યાની હરિદ્વારથી ટિકિટ છે ટ્રેનની. તો હવે થોડી વાર હરિદ્વાર તો જવું પડશે. તો એના કીધું અડધો કલાક મસ્ત કલાક હોય જઈએ. જગ્યા મસ્ત તૈયારી જાનકી સેતુની. દેખો નદી ગંગા મૈયા જાનકી સેતુ. હવે હારી કે અમારે પાણીપુરી ખાવીએ તો ચલો પાણીપુરી ખાઈ લઈએ અને પછી પેલી સાઈડ બેસીએ. પેલી સાઈડ મસ્ત જગ્યા બેસવાની, શાંતિવાળી જગ્યા રહી ને હોમેની જગ્યા, મસ્ત જગ્યા બેસવા માટે શાંતિથી. ચલો ઊભા થઈ ગયા હેડો. ઊભા હાલ છે. ચલો ભાઈ પાણીપુરી બનાના બઢિયા વાલા. ચાલ લે. હા ઊભી નહીં થઈ ગઈ હતી. એક્ટિવા ચલાવીને હું આવ્યો તા કેને લાગ્યો હે. હા खट्टा मीठा तीखा वाला 2 मसाला ही भाई भाई. दोनों एक बार चेक करा दो उसको. चलो पानी पूरी खाई लिया. खाजे सही लागे तने टेस्ट चेवा खाली किया जाए. दे दो उसको कोई बात. चेવો है हारो है. चलो खाई મળું. તો ચલો મિત્રો ભાઈને એક્ટિવા હાલ દીધી હવે. અને હવે આપણે જઈએ હરિદ્વાર. અને સવારમાં મસ્ત ટ્રેનમાં થઈ જાવ. જો સવારમાં દેખીએ તો સુધી તો વ્લોગ બનાવી દઈએ. ટ્રેનથી હરિદ્વારથી ઘર સુધીનો વ્લોગ બનાવી દઈએ. તારે શું ઈચ્છા બનાવી દઈએ જોઈએ. ચલો બીજો વ્લોગ બનાવી જ દેવો જોઈએ નહીં. હરિદ્વારથી ઘર સુધીનો વ્લોગ બનાવશું. તો આ વ્લોગ આટલા સુધી જ રાખીએ. ભાઈને એક્ટિવા પાછી આલીને દેખો આ ઓફિસ એક્ટિવાની આ ભાઈની આ દુકાને 3 દિવસ 5 દિવસ રાખી ને એક્ટિવા 5 દિવસ રાખી.
અને 300 કિલોમીટર ચલાવી બચારી એક્ટિવા હારી સાથ હારો હાલ્યો. તો ચલો મિત્રો, આજનો બ્લોગ આટલા સુધી જ. બ્લોગ ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. ચલો બાય બાય. જય ભારત. બાય. ચલો.